સમાચાર હવે વિસ્તારથી જોઈશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરતની મુલાકાત કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ઘરે અમિત શાહ પહોંચ્યા હતા। મંત્રી હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અમિત શાહ સોમવારે એન્થમ સર્કલ પર ઇસ્કોન મંદિરનું ખાતમુહૂર્ત કરશે। आज अंगे विगत आपसे संवाददाता दिवेश परमार फोन लाइन पर जोड़ाया है। दिवेश, गृहमंत्री अमित शाह सूरत पहुंचा है, शुं बधु विगत? बिल्कुल जे प्रकारे गृहमंत्री अमित शाह सूरत पहुंचा है। तेओ एरपोर्ट खाते तेमनुं उतरण थयुं हतुं। तमाम मंत्रीओए कलेक्टर अने कमिशनर साथे तेमने आवकार्या हता। एरपोर्टथी सीधा ज सી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા। ત્યાં ધારાસભ્યો સાથે ભોજન લીધું હતું અને ભોજન લીધા બાદ સાંસદો અને ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ અમિત શાહ જે છે તે સર્કિટ હાઉસ ખાતે રવાના થયા હતા। તે દરમિયાન તેમણે ક્યાંય ને ક્યાંય ભારત પાકિસ્તાનની મેચ મોબાઈલમાં ચાલુ કરી અને જોતા હોય તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યો હતો। અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે કોર્પોરેટર સાથે શુભેચ્છા મુલાકાત કર્યા બાદ હવે રાત્રિ રોકાણ છે તે સર્કિટ હાઉસમાં કરશે અને આવતીકાલે એન્થમ સર્કલ ખાતે ઇસ્કોન મંદિરનું જે ભૂમિપૂજન છે તે કરશે। જી આભાર દિવેશ।